દરેક દુઃખ પછી જીવનમાં સુખ આવે જ છે. આ કથામાં સાંભળીએ આપણા સમાજ, ઘર અને પરિવારમાં સંસ્કાર, સંસ્કૃતિ અને સુખી જીવન માટે મંદિરની જરૂરિયાત. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંથી પસાર થતા હતા. બહુધા બ્રિજ ઉપરથી જતા, પણ ટ્રાફિકને લઈને હાંસોદ બાજુથી જતા. ત્યારે સામે ઝાડ બાજુ બાપાને ગાડી ઉભી રાખેલી અને બાપાને કહેલું કે અહીંયા રમેશભાઈ છે, કે બહુ મોટા જમીનદાર નથી, પણ દિલદાર તો છે જ. એ સામાન્ય નોકરી કરતા હોય ONGCમાં, અને આવી જમીન આપી એ કોઈ સામાન્ય કામ નથી. બાપાએ દ્રષ્ટિ કરેલી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ દ્રષ્ટિ કરેલી. અગત્યનું એ છે કે 20 વર્ષ પછી, અમે તો અહીંયા લગભગ પછી 20 વર્ષે જ આવ્યા નથી આ બાજુ કંઈ. આ બધું ડેવલપમેન્ટ જોયું ચારે બાજુ, ત્યારે માણસનો સંકલ્પ બદલાઈ જાય. ત્યારે શું થાય કે પેલું કીધું હોય ને કે ભાઈ સાકરનું ગાડું આપવાનો સંકલ્પ કર્યો હોય કે એક ગાડું ભરીને સાકર આપશું. ધીમે ધીમે શું થાય કે એક પોળો સાકરનો આપી દે. સંકલ્પ તો પૂરો કરે, ગાય આપવાનો સંકલ્પ કર્યો હોય, પછી ગાય તો મોંઘી છે, ખોટો સંકલ્પ થઈ ગયો. શું લાગે? પછી નાની માટીની ગાય બનાવે, ઘરે બનાવે ને બાળકો, લો સ્વામી અર્પણ. ત્યારે ભાવ વધતા હોય. પૈસાની જરૂર તો કોને નથી, પણ આ મંદિરો એ બને છે BAPS સંસ્થાની અંદર આવા સમર્પિત હરિભક્તોના સમર્પણથી બનતા હોય છે. BAPSની વિશેષતા એ છે 1100 મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા. કોઈ પણ ને કોઈ 1100 મંદિર બાંધ્યા એટલે એવું લાગે કે સંસ્થા આગળ ખૂબ પૈસા હશે એટલે મંદિરો બાંધ્યા. પેલો વિચાર શું આગળ શું કામ મંદિર બાંધે, પૈસા ના હોય તો? એવું નથી. આ બધા હરિભક્તો પણ આજે સમર્પણ કરીને બેઠા છો, સેવા કરીને બેઠા છો. ભરૂચનું મંદિર તમે જુઓ, આખા દેશમાં સેંકડો 1100 મંદિર બનેલા છે, પણ મંદિરની વિશેષતા છે કે બધામાં જોડાયેલા છે. જાડેશ્વર મંદિર થયું, મને સંપૂર્ણ અનુભવ છે. આ બધા મોટા ભાગના ત્યારે જોડાયેલા જ હતા. માત્ર 80 કુટુંબ સત્સંગી હતા. પ્રતિષ્ઠામાં જયારે લિસ્ટ બનાવવા બેઠા આમંત્રણ આપવાનું, ત્યારે 18,000 લિસ્ટ આપણી પાસે હતા એડ્રેસ. આટલા બધા લોકોએ સહકાર આપ્યો છે. આ કેવળ કઈ પૈસા ભેગા થયા અને વાપરી નાખવા કે દેખાવા માટે મંદિરો નથી. પ્રમુખ સ્વામી અક્ષરધામ બન્યું ત્યારે પ્રમુખ સ્વામી બોલ્યા ને, આ કે મંદિર બનાવ્યું છે કે દેખાડવા માટે નથી બનાવ્યું, કોઈને પાછા પાડવા નથી બનાવ્યું. આ મંદિરો બનવાથી બાળકોની અંદર, યુવકોની અંદર, આ ગૃહસ્થ આશ્રમની અંદર એક જબરજસ્ત સ્થિરતા આવે છે. આપણા સંસ્કાર જળવાય છે, અને આવા મહાન કાર્યોમાં જોડાવાથી લોકો સુખી થાય છે. આ કોઈ સામાન્ય કામ નથી. અને અહીંયા જે કામ થાય છે અહીંયા જ થાય છે પાછું, એ બીજે થતું જ નથી. આ સંસ્કારનું કાર્ય કયું? મંદિર મનને સ્થિર કરે છે. સૌથી કઠણમાં કઠણ કામ તો આ છે ને, અને આપણે અનુભવ થયો છે. સેંકડો બાળકો, કિશોરો, યુવકો એવા પરિવારમાં અહીંયા ભરૂચમાં પણ રહ્યા છીએ, મુંબઈમાં પણ અમે 8,000 પરિવાર સાથે રહીએ છીએ. પણ મંદિર છે તો આ બધું છે. આ કઈ ગિનિસ બુકમાં ના આવે. આ લૌકિક સિદ્ધિ નથી ને. લૌકિક દ્રષ્ટિએ ના દેખે કે આટલા મનના સ્થિર થયા, આટલા લોકોના મન સ્થિર થયા, આટલા લોકોની ઇન્દ્રિયો સ્થિર થઈ, એવું એ લોકો ગણતરી ના કરે. પણ બાળકો, કિશોરો, અને મુંબઈ જેવા શહેરમાં અતિ સમૃદ્ધ કરોડો રૂપિયાના ધંધા વેપાર કરતા હોય, તમારા અજમેરા પરિવાર છે, નાનો બાળક છે આશીષ, હવે તો મોટો થઈ ગયો, 8-9 વર્ષનો. હવે આપણને લાગે કે એ સમૃદ્ધિમાં રહ્યા હોય તો સત્સંગ ના હોય તો એ જીવન બની જ ના શકે. ભાજપના ઘરે જઈએ તો પંચાંગ પ્રણામ કરે, ભગવાનની આરતી કરે, એકાદશીના ઉપવાસ કરે,
મા બાપને પગે લાગે, બહારના વ્યસન ના કરે. એકવાર સાળંગપુરમાં તમે બધા જે રૂમાલ કહો ને, ટુવાલ, એ અમે કટકો કહીએ મોટો, તો સાધકોને દેખાડવામાં આવ્યો કે આ કટકો કોનો છે? ટુવાલ. ખબર ના પડી, પછી દેખાડ્યું કે પ્રમુખ સ્વામીનો છે. એમાં 5 થી 7 તો કાણા પડી ગયેલા. એ પ્રમુખ સ્વામીની પોતાની રિક્વાયરમેન્ટ કઈ હતી જ નહીં. સામાન્ય ચપ્પલ પહેરતા હતા. 1991માં પ્રમુખ સ્વામીને સુવર્ણ તુલા થઈ અમેરિકામાં. એ ફોટો છે, પગ ઉપર પગ ચડાવીને સ્વામી બેઠેલા જ. ગયા ત્યારે ભગવા કલરના સામાન્ય ચપ્પલ પહેરીને ગયા હતા કેનવાસના. પ્લેટિનમ તુલા થઈ હતી. સુવર્ણ કરતા પ્લેટિનમ મોંઘું હોય, એને ચપ્પલ પહેરીને પાછા આવ્યા હતા. થાય કોઈ દાડો આવું? એમનો અમેરિકા ગયા હોય તો લોકો 2 જોડી કપડા તો લેતા જ આવે. કોઈ પોતાના માટે કઈ કર્યું જ નથી ને. જમવામાં ખીચડી 1 વાટકો સવારે ને 1 પાછું સાંજે. જમવામાં 1 વાટકો ખીચડી સવારે ખાય, ખીચડી ચમચો સાંજે જમવાનું. આ કપડા ગાતરિયું ફાટી ગયું હતું એકવાર. છબીલદાસ મહેતા આપણા ચીફ મિનિસ્ટર હતા અને મોહવા ગામના પ્રમુખે પધરામણી કરવા નીકળ્યા. એક દરજીની દુકાને ગયા. આમંત્રણ નહોતું આપ્યું એને. શું કામ ગયા? ગાતરિયું ફાટી ગયું, બાપા કે સીવી દે ને. જો પોતાના માટે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કંઈ જ કર્યું નથી, એક પણ વસ્તુ નહીં. એમના ચશ્મા હતા કે ચશ્માના ગ્લાસના નંબર બદલાઈ ગયા છે અને અમેરિકા ગયા. તો હરિભક્તોએ વાત કરી કે સ્વામી આ ચશ્મા જે છે સેવકોએ કે નંબર બદલ્યા છે એટલે બદલવાના. પેલા હરિભક્તને એમ કે બાપાના ચશ્મા છે, ફ્રેમ બદલી નાખ્યા, નવી ફ્રેમ લઈને આવ્યા. પ્રમુખ સ્વામીજી કે ફ્રેમ કેમ બદલી? કે બાપા એમ જ બસ. બાપા શું બોલ્યા? બાપા કે ફ્રેમમાંથી જોવાનું છે કે ગ્લાસમાંથી જોવાનું છે? શું બોલ્યા? ફ્રેમમાંથી જોવાનું છે ગ્લાસમાંથી. આપણો 100% ઊંધો વિચાર છે કે લોકો ફ્રેમ જ જોવે છે, ગ્લાસ ક્યાં જોવે? ફ્રેમમાં કેટલો ટાઈમ કાઢે લોકો? આપણે ફ્રેમ જોઈએ ને. કહેવાનું એ છે કે આટલી બધી કરકસર કરતા હોય તો કરોડોના મંદિર શેના માટે બાંધે છે? ઘણીવાર આપણે શોખ હોય, ગાડીઓના શોખ હોય, બંગલાના, આપણે ખર્ચા કરીએ, શોખ છે, ગાડીનો શોખ છે, આપણે માટે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિરો બાંધ્યા અને બાંધી રહ્યા છે. કરોડો રૂપિયાના મંદિરો. એક મંદિર બાંધવું એટલે કેટલો પ્રોબ્લેમ. આ જમીન મળી ગઈ હતી, આ 20 વર્ષે ઠેકાણું પડ્યું. જાડેશ્વરની છે, પૂનામાં મેં 123 પ્લોટ પ્રમુખ સ્વામી લીધે. 123 પ્લોટ લેવાના. બધા જ પ્રોબ્લેમ હોય. ઇન્ડિયામાં તમે કોઈ પણ જમીનમાં હાથ નાખો તો યજ્ઞ ચાલુ જ હોય, ખબર છે? સળગતું જ હોય, ત્યાં શાંતિ હોય જ નહીં કોઈ દાડો. એ પ્લોટ લેવાના, એને ટાઇટલ ક્લિયર કરવાના, એના પૈસા ભેગા કરવાના, પેમેન્ટ કરવાનું, પ્લાન પાસ કરવાના, કન્સ્ટ્રક્શન કરવાનું, મટીરિયલ ખરીદવાનું, વ્યવસ્થિત પ્રોજેક્ટ બનાવવાની. તમે બનશે બધું. આ બધાને બધા સેવા કરીશ, આ બધા જોશો અહીં આગળ. પ્રતિષ્ઠા કરવાની, સંતો રાખવાના અને પછી સત્સંગ કરાવવાનો. આમ એકે પણ કામ સહેલું નથી. કારણ કે મંદિર શું કામ બાંધો? એટલે બહુ કઠણ કામ, સૌથી કઠણ કામ મંદિર બાંધવાનું છે. બંગલો બને પછી કશું જ નહીં, રહેવાનું શાંતિથી, 2 જણા સાફસૂફ કર્યા કરે. આ તો આખી જિંદગી. અને શું સ્વાર્થ છે બધાને? આ સંતો યશોનિધિ સ્વામી અને ઘનશ્યામજી સ્વામી દાખલો કરે છે. આપણને અનુભવ. હવે 4 દાડા ઉત્સવ કરવાનો, 5 દાડા ઉત્સવ કરવાનો. લગ્ન હોય તો લોકો થાકી જાય છે. લગ્નમાં પણ થાકી જાય. આ બધું આયોજન કરવાનું કોઈ સામાન્ય કામ નથી. પણ આ બધું પ્રમુખ સ્વામી કરે છે એટલા માટે કે આપણે જે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, આ ભગવાને શરીર આપ્યું છે, તો આની અંદર કંઈક ભગવાનનું ભજન થાય, આપણા સ્વભાવ દોષો ટળે અને ટળે છે. બાળકોની વાત કરી, મુંબઈમાં એક યુવક છે, મિસ્ત્રી છે, સરનેમ મિસ્ત્રી એટલે ભણેલા છે, મિસ્ત્રી સરનેમ છે. એ મંદિરના યોગમાં નાનપણથી છે. બહુ સારું ભણ્યા, MBA થયા, એન્જિનિયર થયા અને જર્મનીમાં ટ્રેનિંગ માટે ગયા 3 મહિના માટે. જો માણસની કસોટી પ્રસંગે જ થાય. અત્યારે બધા બ્રહ્મરૂપ છે, એમાં કોઈ પ્રોબ્લેમ ખરો? આમાં બધા બેઠા છો તમે ને અમે. ખાલી એક ખબર પડે કે સર્પ નીકળો છે અને ખાલી કોઈક પ્લાસ્ટિક કકડાવે ને તો ખબર પડે કે આપણે કેટલા સ્થિર છીએ. ખાલી પ્લાસ્ટિક કકડાવે ને આપણી સ્થિરતા ના રહી શકે ને. બધું અઘરું છે. તો આ પ્રસંગ બને ત્યારે માણસ કેટલો સ્થિર રહી શકે, ત્યારે મંદિરનો મહિમા ત્યારે ખબર પડે આપણને. તો યુવક છે અમારો મુંબઈનો, એને ત્યાં મોકલ્યો જર્મની. હવે ત્યાં તો શું કે લેડીઝ જેન્ટ્સ એવું કઈ છે જ નહીં. ભાઈ તમને એક ફ્લેટ આપ્યો છે ને 3-4 જણે જોડે રહેવાનું છે. એ કંપની વાળા 3 બહેનો હતા, યુવતીઓ હતી ને એક યુવક હતો.
વાણે કહ્યું કે અમને ફોન આવ્યો કે અમારે સ્વામી આવું છે, હું ભેગો તો ના રહી શકું, કારણ કે બધું ત્યાં તો આપ જાણો છો કે ત્યાં તો દારૂ સિગારેટ બધી છૂટ હોય અને યુવતીઓ બધા પોતપોતાના વ્યવસાયમાં અત્યંત ભણેલા હોય અને એમનો વિષય છે, આપણે કોઈ લેવા દેવા નથી, પણ એ રીતે બધું વ્યસનોથી ચકચૂર હોય. યુવતીઓએ કીધું 3 યુવતીઓ તો અમારી જોડે રહે. હવે બધું શાંતિથી ઘેરે જઈને વિચાર્યું, એક જ પ્રસંગ મંદિર બનાવવા માટે પૂરતો હોય, બહુ જાજી વાત કરવાની જરૂર નથી. યુવકે કહ્યું, અમારા પૂજ્ય કોઠારી સ્વામી છે, મોટા સદગુરુ સંત. સ્વામી કે ના, ભલે તું બાજુની રૂમમાં રહે, આપણે ભેગું તો ના રહી શકાય ને, મર્યાદા પ્રમાણે નિયમ રહે જ નહીં. તો પાછું એ રે, પાછું ખીચડી બનાવે. એટલે પેલા બહેનો કે બહેનો એટલે બધા જ 20 થી 25 વર્ષની ઉંમરના હતા. આ વેવલા વેડા શું કરે કે જે હોય તે, પણ આનું વર્તન જોયું. 1 મહિનો 2 મહિના ખીચડી બનાવે, ભગવાનને થાળ ધરાવી, નાની મૂર્તિ મૂકે, થાળ ધરે, ભગવાનને પ્રાર્થના કરે, પૂજા કરે. 1 મહિનાને અંતે 1.5 મહિના જે કઈ સમય હોય, એ 3 બહેનો આવ્યા ને પગે લાગ્યા ને માફી માંગી. શું કહ્યું? અને આને ખીચડી બનાવી, થાળ ધર્યો અને 3 બહેનોને જમાડ્યા. આ કઈ સહેલું કામ છે? શાંતિ વિચારો. આવી રીતે એકાંત હોય, સ્ત્રીનો યોગ હોય, યુવાની હોય, પૈસો હોય, પરદેશ હોય, ત્યારે આવા જબરજસ્ત સંસ્કારો બાળકોની અંદર, કિશોરોની અંદર, હરિભક્તોની અંદર, એવા દેશકાળ તો આવવાના જ. હવે નાના મોટા દરેકની ગૃહસ્થાશ્રમ છે જેવો સ્વાભાવિક છે કે એમાં સુખ દુઃખ આવ્યા જ કરે. બહુધા દુઃખ જ હોય છે. 3 વાર દુઃખ ને પછી 1 વાર સુખ. સુખ દુઃખ નહીં બોલો, દુઃખ પછી સુખ. કેવું હોય? અનુભવ છે ને બધાને. સુખ દુઃખ આવે તો પહોંચાય, 50% વાંધો ન આવે. આ તો 90% દુઃખ જ હોય. ક્યારેક થોડુંક સુખ આવી જાય છે જ, બાકી દુઃખ જ હોય છે. એવા સમયે પણ આવી સ્થિરતા રાખવી. ધંધામાં ખોટ ગઈ હોય, કોઈ વ્યવહારમાં કોઈનું અવસાન થયું હોય, સ્વાભાવિક છે. કઈ કુદરતી આફતમાં મુશ્કેલી આવી ગઈ હોય, આવા સમયે પણ આ જેણે સત્સંગ કર્યો છે, મંદિરોમાં રહીને સંતોનો સમાગમ કર્યો છે, શાસ્ત્રોનું વાંચન કર્યું છે, બધાની સ્થિરતા. કોરોનામાં આપણે બધાનો અનુભવ થયો. આજે મેં સવારે અમને બહુ દુઃખ થયું. ભરૂચમાં અમે બધા ફર્યા, જે હરિભક્તો બધા જૂના હતા, ઘણા બધા કોરોનામાં ધામમાં ગયા, કોરોના દરમિયાન ધામમાં ગયા. નીતિનભાઈ પટેલ, બધા ખૂબ બધા જોડે સેવા કરી. એકચ્યુઅલી મેં આજ સીધા અહીંયા આવવાના હતા. 2 દિવસ પહેલા વિચાર્યો કે આ બધાના ઘેરે જવું જોઈએ, કારણ કે બધાએ ખૂબ સેવા કરી છે. દિનેશભાઈ બામવાલા છે, ધોરાવાલા સાહેબ છે, શંકર કાકા અમારા ધામમાં ગયા, રમેશભાઈ ધામમાં ગયા, 2 રમેશભાઈ ધામમાં ગયા, ભાસ્કરભાઈ અમારા ફોટોગ્રાફર ધામમાં ગયા. બધાના ઘેરે જઈને આવ્યા સવારે. આવા પ્રસંગે આ કીર્તન છે ને અહીં જ ઉભો છે, ફોટો વાળે છે આગળ પાછો. એનો પ્રસંગ હવે લાગે સામાન્ય. એના પપ્પાના લગ્ન જાડેશ્વરમાં ભરૂચમાં થયા હતા, પટેલ સોસાયટીમાં. ત્યારે અમે હાજર હતા. એનો જન્મ થયો ત્યારે અમે હાજર હતા. એને પ્રમુખ સ્વામી મહારાજે પેલું શું કહેવાય અન્નપ્રાશન કરાવે ત્યારે અમે હાજર હતા જંબુસરમાં. એના ઘરે સુવર્ણદાન લેવા ગયા ત્યારે પણ અમે હાજર હતા. પછી અમે જતા રહ્યા. પણ શું સત્સંગની દ્રઢતા કહેવાય જીવમાં, અદભુત. ભાસ્કરભાઈની ઉંમર નાની, સેજે છે કોરોના થયો અને બધા હરિભક્તો, આ બધા જૂના હરિભક્તો અહીંના સ્થાનિક લોકો જાણતા હશે, એ ધામમાં ગયા. મને કલાક પહેલા ફોન હતો, સ્વામી પપ્પાને ડોક્ટર કહે છે કે વિશેષ હવે રહી નહીં શકે, ધામમાં બેસી જશે, પ્રાર્થના કરજો બસ. પછી પાછો ફોન આવ્યો 11 વાગે, 11 સાડા 11 કંઈ, જો સ્વામી પપ્પા ધામમાં ગયા છે, અક્ષરધામમાં બેસી ગયા છે, અમે બધા બહુ સ્થિર છીએ. હું સંતોને ફોન કરું છું અને મારા મમ્મી બધા હરિભક્તોને એટલે સંબંધીઓને ફોન કરે છે. બસ હમણાં 1 વાગે અમને કંઈક દર્શન કરાવશે દૂરથી, સાંજે અમે ભરૂચ જઈશું ને પછી તમને ફોન કરીશ. આ ખાલી એક પ્રસંગ. જીવનમાં સ્થિરતા રહી શકે આવા પ્રસંગ. આવા તો આપણે કેટલા બધા હરિભક્તો ગુણભાઈઓ ધામમાં ગયા છે. હવે આપણે જાણીએ છીએ કે આ દેહ નાશવંત છે, દુઃખરૂપ છે, ક્ષણિક છે, પણ કોઈને કહેવા માટે આપણા ઘેર આવું બને કેટલું તકલીફ પડે. બીજું કોઈ વ્યવસ્થા ના હોય, જવાબદારીઓ હોય. પણ આ સત્સંગ કરવાથી ભગવાન મારી સાથે છે, ભગવાન મને બળ આપે છે, ભગવાન મારી રક્ષા કરે છે. આ જે શબ્દો જીવમાં પડેલા છે
એને લઈને જ આટલી બધી સ્થિરતા રહી શકે. આવા પ્રસંગો કોઈ પણ માણસ હલી જાય ને. તો આ બધું સત્સંગ, મંદિર અને સંતોના પ્રતાપે થાય છે. એટલા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મંદિરો બનાવે છે અને આમાં બધાના સહકારથી થાય છે. આજે મને અનુભવ થઈ ગયો. હું 25 વર્ષ પહેલા જેટલી પધરાવણી કરતો હતો બધા ચાલમાં રહેતા હતા, લાંબી રૂમો હતી. આ બધા ઘેરે ગયા ને, કૌશિકના ઘેરે ગયા, બધા ઘેરે. આમ જવાનું, પેલો રૂમ હોય એ ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, જે રૂમ ગણવા તમારું નામ આપી દેવા, અને છેલ્લે બાથરૂમ. બધા બંગલા થઈ ગયા છે. આ જેટલા ઘેરે ગયા ને, આ બધા સેવા કરી છે અહીંયા આગળ. ભગવાન અનંત ઘણું ફળ આપે છે. અને એવો અનુભવ અહીંયા પણ થયો, ભગવાનની કૃપાથી પૂનામાં થયો. અને જાણે અજાણે સેવા કરી હોય ભગવાનની, ઠાકોરજીની સેવા કરી હોય તો ભગવાન ક્યારેય રાખતા નથી. કારણ કે રાખવા આવ્યા જ નથી, આપવા જ આવ્યા છે ને. જેને જેને સેવા કરી તને મને તને, આ બધા તો ખૂબ ભાગ્યશાળી છો. આપણે ક્યાં આટલી મોટી જમીન એકલા આપી શકવાના હતા? આવડું મોટું મંદિર આપણે ક્યાં બનાવી શકવાના હતા એકલા? તો ભગવાનને સંતના સંકલ્પ આવું ભવ્ય મંદિર બનતું હોય ને આપણી એક ઈંટ મુકાઈ ગઈ. શું થયું? આ ઈંટની તમે બધા સેવા કરી છે, ફાઉન્ડેશનમાં પાયામાં ઈંટ મુકાશે. મંદિર બન્યા પછી તમે કોકના સમય 5 ઈંટ મૂકવી છે તો કેમ લાગવાની જ કોઈ દાડો? ભરૂચમાં અમને ખબર 4000 ઈંટોની સેવા હતી, એ બધા ગોઠવાઈ ગયા. ત્યારે સંતોએ લિસ્ટ બનાવ્યું હતું 4000નું. અમારા યુવક છે ત્યાં 4000 યુવકનું કોમ્પ્યુટરમાં લિસ્ટ બનાવ્યું, એની પર લેમિનેશન કર્યું. અને અત્યારે જે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે જાડેશ્વરમાં, એમાં નીચે પાઇપ હોય કોપરની, એ પાઇપની નીચે એક્ઝેક્ટ પ્રમુખ સ્વામીનું પ્રસાદ એનું કરીને લિસ્ટ મૂકેલું છે. ભગવાન જેની રક્ષામાં હોય ને કે તકલીફ થાય ખરી પછી? એટલે આપે બધા સેવા કરી છે, સામાન્ય નથી. કહેવા શું, કોઈને એમ મોટું કંઈ જોયું કામ થયું હોય, જેમ કે અમારા વખતમાં આવું થયું તો મારા બાપ દાદા આવું કર્યું હતું, તો આ મંદિર તો વર્ષોથી રહેવાનું છે. અને મંદિર પછી મંદિર જ બને, કે બીજું કઈ ના બને. તો આ બધા ખૂબ સેવા કરી, જેણે જેણે સેવાઓ કરી છે, આ કહ્યું જાડેશ્વર ભરૂચમાં ફર્યા, બધા સુખી થયા છે. અને અજાણતામાં મંદિરમાં આવ્યા હોય, નાની મોટી સેવા કરી હોય, સહકાર આપ્યો હોય, બધાને ભગવાન સુખી કરે. ત્યાં આગળ પૂનામાં જમીનનું કામ ચાલતું હતું, દરેક પ્લોટ અમને મળતો નહોતો. એ તો ભગવાનનું જેને ઉપકાર છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. તો એક પ્લોટ અમને મળે ને, 123 પ્લોટ લેવાના. બધા કોઈ પણ ગુજરાતી નહીં પાછા, ભાષાના પ્રોબ્લેમ, કામકાજના પ્રોબ્લેમ. એટલે પ્લોટ લેતા હતા અમે ત્યાં આગળ, તો એક પ્લોટ મળે નહીં. તો એક ગુણભાવી હતા, બહુ મોટા માણસ, અજમેરા પરિવારના મિત્ર. એટલે હું અમેના મળવા ગયા કે અમને કઈ મદદ કરો. તો એને મર્સિડીઝ ગાડી હતી ને, ત્યાં જે આપણો પ્લોટ હતો ને, એ મર્સિડીઝ મેન્ટેનન્સ કરવાવાળા વર્કશોપ વાળાનો પ્લોટ હતો. એ મેન્ટેનન્સ બધું કરતા, રિપેરિંગ ને બધું. નાનો માણસ હતો. તો મીટિંગમાં બેઠા હતા, તો પેલા પ્લોટ વાળા ભાઈને પેલા માલિક, એ તો કરોડોપતિ માણસ છે. મેં કીધું સાહેબ આને વિનંતી કરો, તમે ઓળખો છો તો પ્લોટ આપે તો સારું. એટલે શું સામાન્ય વાત કરે ને કે ભાઈ સંસ્થા મોટી, તું આપી દે, બીજું કેટલી વાત કરે. તો પેલા શેઠ હતા, એ વિનંતી કરે કે તું આ બીએપીએસ પ્રમુખ સ્વામીને પ્લોટ આપી દે. કે સાહેબ મને આમ છે, તું ભાવ છોડી દે, પૈસા હું તને આપીશ, સંસ્થા આપે તું લઈ લે, બાકીને હું તને આપી દઈશ. એટલે મને આશ્ચર્ય થાય, મને પ્લોટમાં રસ નહીં રહ્યો. પછી પ્લોટ આને શું રસ છે આટલો બધો? એને નથી સ્વામિનારાયણની બહુ લાંબી ખબર, પ્રમુખ સ્વામીને ઓળખે છે, નથી સત્સંગ, અને આટલો બધો હાથ જોડે છે ને આંખમાં પાણી આવી જાય એકદમ. તો તું આપી જ દે, એમ હું તને બીજો પ્લોટ લઈ દઉં, ડબલ પૈસા આપી દઉં. એટલે તો ઠીક છે, પેલા માની ગયા. પછી મેં પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે આ સેવા કરો છો, તમને આટલો બધો કેમ મહિમા? આવું તો અમે કરતા નથી. 2-5 વાર વાત કરીએ, ફરી બીજા થ્રુ વાત કરી. પછી એને પ્રસંગ કીધો, સ્વામી બીએપીએસ નો મારી પર ઉપકાર બહુ છે. પછી હું માટુંગા રહેતો તો, માટુંગા એટલે દાદરની બાજુમાં આવે, અને મંદિરની સામે કોહિનૂર અત્યારે હોટલ છે, ત્યાં સ્કૂલ હતી. કે સ્વયં બહુ ગરીબ માણસ હતો, મારી પાસે પહેરવા ચપ્પલ પણ નહોતા, અને ઉઘાડા પગે માટુંગાથી દોડતો દાદર ભણવા માટે આવતો હતો. અને આપણા મંદિરમાં ફણસનું ઝાડ હતું, અને બપોરે છોકરાઓ લંચ બોક્સ ખોલે ને, મારા ઘરમાં તો કઈ હતું નહીં. એટલે એકવાર હું ફણસનું ઝાડ, ફણસ બપોરે 2 વાગે મંદિર બંધ હોય, તો ફણસના ઝાડ ઉપર ચડીને ફણસ તોડવા ગયો, ચોરી કરવા ગયો. પ્રેક્ટિસ તો હોય નહીં. ફણસ પડ્યું, અવાજ એવું, ગભરાઈ ગયો. તો મને એમ થયું મને પોલીસ પકડી લેશે, દોડીને ભાગી ગયો. કોઈ કે પકડવા તો આવ્યું જ નહોતું. બસ સ્વામી એ વાતને 40-45 વર્ષ થયા.
આજે હું જે કઈ છું પણ મને ક્યારનું હતું કે હું કંઈક ઋણ ચૂકવી શકું. શું કે મંદિરમાં એકવાર પગ મૂક્યો હોય કેટલી ભાવના બદલાય કે મને આવું ઋણ છે સંસ્થાનું. એક ફણસ મેં લીધું હતું, ભગવાનનું એક ફણસ લીધું તો નહોતું જ, ખાલી તોડવા ગયો. એમની કૃપાથી હું સુખી થયો. આપણે વિચાર કરવાનો કે આપણે જે કંઈ સુખી છે ભગવાનની કૃપાથી જ છે ને. આજે કાર્ય કરવાનું છે, ભગવાન બેસવાના છે. અહીંયા કોઈ સંતનું નામ નહીં આવે, પૂજ્ય કોઠારી સ્વામીનું નામ નહીં આવે, પૂજ્ય અનિલદેવ સ્વામીનું નામ નથી આવવાનું, યશોનિત સ્વામીનું નામ નથી આવવાનું. ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ. તો કહું છું કે આવા બધા કાર્યોની અંદર આપણે જોડાયા છીએ. તો શરૂઆત થઈ છે, તો શરૂઆતથી છેક પ્રતિષ્ઠા સુધી આ બધા જોડે રહેવું, જેટલું થઈ શકે એવું. આર્થિક સેવા થઈ શકે, તને મને ધને જેટલું થઈ શકે. આગ્રહ કઈ નથી, પણ પ્રતિષ્ઠામાં જયારે થશે, આપણે તો અહીંયા જ રહીએ છીએ બધા લગભગ બહુધા, પ્રતિષ્ઠા થશે, ભગવાન બેસી જશે અને હજારો માણસો અહીંયા આગળ આવશે. આ બધી વાતો જાડેશ્વરમાં થતી હતી અને અત્યારે આવે છે ને, લાખો માણસો દર્શન કરવા આવ્યા હશે અત્યાર સુધીમાં. પણ અહીંયા આપણે સેવા કરીએ છીએ તો આપણને વિશેષ એ આનંદ આવશે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું અદભુત કાર્ય કલ્પનાતીત કાર્ય છે. રમેશભાઈને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. હું તો કોઈ દંડવટ જ કરવા જોઈએ. આવી જમીન કોણ આપે? ગાય નક્કી કરી હોય છેલ્લે માટીની ગાય જ આપે લોકો. 20 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હોય ને આવો અવિચળ સત્સંગ રહે, એ કેવળ ભગવાનની કૃપા છે. અંકલેશ્વર મંડળ પણ ખૂબ જ નિષ્ઠા છે. ઠાકોર કાકાને બધાએ ખૂબ વર્ષો સુધી એ મહેનત કરી છે. એના ફળ રૂપે ભગવાન સ્વામિનારાયણની કૃપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આશીર્વાદ, પૂજ્ય કોઠારી સ્વામીનું માર્ગદર્શન, સંતોનો પ્રયત્ન અને આ બધાના સમર્પણથી એ કાર્ય સુંદર થાય છે. તો મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધાના દેશકાળ ખૂબ સારા થાય, ખૂબ બધા તને મને ધને સુખી થાવ. પૂજ્ય મહંત સ્વામી આશીર્વાદ આપ્યા છે કે કોરોનામાં જે કંઈ ખોટ ગઈ છે વ્યાસથી જ પાછી મળે. મહંત સ્વામી બોલ્યા છે ને, જે કંઈ બધી પાછી થાય, સર્વોપરી મંદિર બની જાય. એમાં પણ આ બધાની ખૂબ સેવા છે જ, પણ છેક પ્રતિષ્ઠા સુધી આપણી અનુકૂળતા મુજબ આપણે સેવા કરતા રહીએ. આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય અને વહેલી તકે પ્રતિષ્ઠા થાય. મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.